રાજ્યમાં નકલીની બોલબાલા યથાવત। ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી નકલી દસ્તાવેજો ઊભા કરી કૌભાંડ આચરવામાં આવ્યું। સરકારી જમીનના નકલી સનદનું કૌભાંડ। ત્રાકુડા ગામની સરકારી જમીનની બારોબાર હરાજી કરી નકલી સનદ વિતરણ કરાયાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તાલુકા પંચાયતના નકલી હુકમો આપ્યાનો ધડાકો થયો। ગેરકાયદેસર પ્લોટિંગ બતાવી નકલી હુકમ કર્યો હતો। સર્વે નંબર 91 ની જમીનમાં કાગળ ઉપર પ્લોટિંગ કર્યું। 5 એકર જમીનમાં કાગળ પર પ્લોટિંગ કરવામાં આવ્યું। પ્લોટિંગ કરી ગ્રામજનોને છેતરવાનું કાવતરું રચાયું હતું। તમામ દસ્તાવેજ અને કાગળો નકલી હોવાનો ખુલાસો। તાલુકા પંચાયતના સિક્કા અને લેટર પેડનો પણ દુરુપયોગ થયાની આશંકા। તાલુકા પંચાયત કચેરીના જાણભેદુએ આ કૌભાંડ કર્યાનો ખુલાસો થયો છે। તો આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીમાં નકલી દસ્તાવેજો ઊભા કરી અને છેતરવાનું કૌભાંડ ઝડપાયું છે। આખી ઘટના છે શું? ગોંડલના ત્રાકુડા ગામની આ ઘટના છે, જેમાં નકલી તાલુકા પંચાયત કચેરી કાગળ ઉપર દર્શાવી દીધી છે। સર્વે નંબર 91માં 5 એકર જગ્યા છે। આ 5 એકર જગ્યામાં પ્લોટિંગ પણ કરી નાખ્યું છે અને બારોબાર વેચવાનું કૌભાંડ જે છે, નકલી સનદ પણ બનાવી નાખી છે। હાલ તો અત્યારે કોઈ ભોગ બનનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યો નથી, પરંતુ જે ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે, એટલે કે તાલુકા પંચાયત કચેરી નકલી હોવાનું, જે કાગળ પર હોવાનું સામે આવ્યું છે, તે આખો ઘટસ્ફોટ થયો છે અને ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ પણ આપ્યા છે। જો ખરેખર રૂપિયા લેવાના હશે, પ્લોટિંગ બારોબાર વેચાણું હશે, એટલે કે સરકારી જમીનમાં પ્લોટિંગ કરીને બારોબાર વેચણી થઈ હશે, તો સૌથી મોટું કૌભાંડ ગુજરાતનું કહેવાશે। કારણ કે 5 એકર જગ્યા ખૂબ મોટો, એટલે કરોડોમાં ભાવ કહેવાય। હવે જોઈએ કેટલા લોકો ભોગ બન્યા છે। હાલ તો અત્યારે અધિકારીઓ આ માત્ર ડુપ્લિકેટ કાગળ છે, એટલે કે નકલી સનદ, નકલી તાલુકા પંચાયત કચેરીનો જે આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, તે તમામ દિશા તરફ જે બારીકાઈથી તપાસ હાથ ધરી છે અને કોઈ માસ્ટર માઇન્ડ તાલુકા પંચાયત કચેરીનો જ હોવાનું અત્યારે પ્રાથમિક વિગત સામે આવી રહી છે। એક તરફ ગોંડલને બદનામ કરવા માટે થઈને, એટલે કે સરકારી તંત્રને બદનામ કરવા માટે થઈને આ કારસો હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી છે। હાલ તો કોઈ ફરિયાદી, એટલે કે ભોગ બનનાર સામે આવ્યા નથી, પરંતુ ખરેખર જો કોઈ રૂપિયા લીધા હોય અને દીધા હોય, આ કાંઈ પણ વસ્તુ સામે આવે, તો તંત્રએ અપીલ કરી છે કે કલેક્ટરનો સંપર્ક કરે અને જે કાંઈ વિગતો હોય તે કલેક્ટરને જણાવે। હાલ તો અત્યારે માત્ર ને માત્ર કાગળ પરનું આ કૌભાંડ છે અને ખરેખર આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ કોણ છે, તે દિશા તરફ પોલીસે પણ તપાસ હાથ ધરી છે। જી, સરકારી જમીનને બારોબાર વેચી દેવાનું આ કૌભાંડ હોવાની પણ જાણકારી છે ઋષિ। ત્યારે કોણ જાણભેદુ હોઈ શકે છે? કઈ રીતની તપાસ હવે કરાશે? કોઈને કોઈ જે વિઘ્ન સંતોષીઓ છે, સરકારી તંત્રના જ કોઈ એવા બાબુઓ છે કે જે તંત્રથી નારાજ હોય, અથવા તો અધિકારીઓનું મેણું તેને સાંભળ્યું હોય અને તેને પાડી દેવા માટે, બદનામ કરવા માટે થઈને અને તેને ફસાવી દેવા માટે થઈને આવા કાવતરાઓ ક્યાંક ને ક્યાંક સામે આવતા હોય છે। એવું જ આ કાવતરું લાગી રહ્યું છે, કારણ કે હાલ તો અત્યારે પેપર ઉપરનું આ સમગ્ર કૌભાંડ છે, પરંતુ હકીકતમાં લોકો પાસેથી રૂપિયા લીધા છે કે કેમ, તે હજુ સુધી સામે નથી આવ્યું। ખરેખર આમાં હકીકત શું છે, તે દિશા તરફ અત્યારે તપાસ હાથ ધરી છે। તંત્રએ પણ તપાસ હાથ ધરી છે અને પોલીસે પણ ખાનગી રાહે ઝંપલાવ્યું છે। ખરેખર જો રૂપિયા લેવાના હશે, તો ગુજરાતનું સૌથી મોટું આ કૌભાંડ કહેવાશે। જી ઋષિ, આભાર આપનો, આપ જોડાયાને તમામ જાણકારી આપી।